તો મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા પણ નીકળી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 7th ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી તેની અંતિમ યાત્રા નીકળી છે અને આ અંતિમ યાત્રા બાદ વાલીઓમાં પણ ઉગ્રપણે આક્રોશ સાથે એક દર્દની લાગણી જોવા મળી, એક પીડા, એક વેદના। વાલીઓએ શાળાની અંદર જઈને વહેલી સવારે હોબાળો મચાવ્યો હતો, તોડફોડ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ તેની અંતિમ યાત્રા મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા। આ શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડી વાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો। જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા, કારણ કે જલ્દી રિક્ષા જ પહોંચી શકે એવું હતું। બાકી અમે કારની રાહ જોવા કે એમ્બ્યુલન્સની રાહ જોવા જઈએ તો ટ્રાફિકને લીધે એમને આવતા મોડું થાય એવું હતું અને અમે બાળકને તરત જ હોસ્પિટલ લઈ જવા માંગતા હતા, એટલે તરત જ અમારા સ્ટાફે હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં સુધી તેઓ રાત્રે 9 વાગ્યા સુધી અમારો આખો સ્ટાફ, આચાર્ય સહિત બધા આખો સ્ટાફ ત્યાં જ રહ્યા હતા।